બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા અને હિન્દુઓ પર શરૂ થયેલા હુમલાઓના વિરોધમાં સુરતમાં રસ્તા પર બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ લગાવી વિરોધ કરાયો હતો। સુરત શહેરમાં બાંગ્લાદેશનો વિરોધ જોવા મળ્યો હતો। બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના ફોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદના લખાણો લખાયા હતા। બાંગ્લાદેશમાં સત્તા પલટ સાથે ત્યાંના લઘુમતી એટલે કે હિન્દુઓ પર ત્યાં અત્યાચાર થઈ રહ્યા હોય સુરત નવી સિવિલ હોસ્પિટલના 4 રસ્તા નજીક બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનનો ફોટો લગાવી વિરોધ કરાયો હતો। બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર અત્યાચારના વિરોધને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ એ માટે છે અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચારે ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને, એના વિરોધમાં બાંગ્લાદેશ મુર્દાબાદના અમે બેનરો ચિપકાવેલા છે। કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે? આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે, કૂદે, થૂકે, કેમ કે એનો વિરોધ બધા સમાજને, હિન્દુ સમાજને કરવો જોઈએ। સરકારે શું એક્શન લેવા જોઈએ? સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ। બાંગ્લાદેશમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પલટ વચ્ચે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાને લઈને હાલ તો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે।